મકર, કુંભ, મેષ અને વૃષભ. ઓહો હો હો. જીવરામ ભગત, એ જીવરામ ભગત, બોલો ગોર બાપા. આ ટીપણામાં દીકરાનો જોગ તો દેખાય છે. દીકરાનો જોગ? કેસર, એ દીકરી કેસર, જા જા તારી નવી નક્કોર માને મોકલ. આ ટીપણામાં દીકરાનો જોગ દેખાય છે. હા આ ગોર બાપા તારી ટીપણામાં દીકરો દેખાડે છે. એ નવી નક્કોર. લ્યો ગોર મહારાજ, મારી નવીને તમારા ટીપણમાં દીકરો દેખાડો. એ ગોર મહારાજ, આ તમારી ટીપણનો ગોટો વાળીને તમારી પાઘડીમાં નાખો. મારે નથી જોઈતો દીકરો. દીકરા વગર મારું ઘટપણ કોણ પાડશે? અરે મારું શ્રાદ્ધ કોણ નાખશે? મારી ઠાઠડી કોણ ઉપાડશે? દીકરો દીકરો દીકરો, મારી પાસે કે દીકરાની ખાં છે ને તમને દીકરો દો? એ ગોર બાપા, કાઢો દીકરો. દીકરો તો હું દઉં, પણ તમારે બાધા આકડી રાખવી પડશે. બાધા આકડી રાખીશ ગોર દાદા, માનતા માનીશ. કેમે કરીને આ મારી નવીનો ખોળો ખૂંદી નાખનાર દીકરો અવસરે તો સાંભળો ભગત, આ ટીપણામાં તો લખ્યું છે કે તમારો સદો જમાઈ શ્રવણ કુમારની જેમ તમને અને તમારી નવીને બેઉને કાવડમાં બેસાડી ખંભે ઉપાડી 78 તીરથની જાત્રા કરાવે તો બરાબર 78 તીરથના ઘાટ પર આ તમારી નવીને તમારી બોનને, ના ના અમારી બોનને દૂધમલ જેવો દીકરો અવતરે. એ ગોર બાપા, આ પૃથ્વીના પાટલે કોઈ માએ આવો જમાઈ જણ્યો જ નહીં હોય. અને એ ભગત, હવે રમાડો દીકરા, ગાવ હાલડા ને ઝુલાવ પારણું. એ નવી નકોર, હું જીવરામ ભગત આ તારા ધરતીના પાટલાને ઊંધું થતું કરીને ખંભે કાવડ ઉપાડે એવો જમાઈ ગોતી કાઢીશ. એ રૂપાવટી ગામના રૂપના કટકાઓ, તમને હવને અમારા ગામ કંકાવટીનું હગમટે નોતરું છે. જેને ગરબે રમતા ને ફરતા આવડતું હોય હવ આવી જજો આજ. કારુમાલ, કોને નોતરું દેવા નીકળ્યા છો? આ તમને. મને? હા. કે તમારા વાળાને? હા ભાઈ, આમ તો બે ભેગું, પણ અમારા વાળા કાં દેખાતા નથી? એના ઘરનું ઠેકાણું તો જરા ચીંધો. એ આગળ હાલ્યા જાય તમારા વાળા. એ અમારા વાળા ઉભા રહેજો, ઉભા રહેજો. આ તમારું હારું થાય છે હો, બહુ રૂડી શરણાઈ વગાડી. એ ઉભા રહ્યો અમારા વાળા, ઉભા રહ્યો. શું રાડો પાડો છો? આ તમારા ભેડા માથે કાગડો બેઠો છે. અરે ઉભા તો રહ્યો, તમારી માને મારી હાહુ કરું. શું કહ્યું? કઈ નહીં ભાઈ સાહેબ, આ તો અમારા ગામ કંકાવટીનું તમને નોતરું દેવા આવ્યો છું. હવે નોતરું દેવું હોય ને તો હાલ ઘેર, અહીં માર્ગમાં નહીં. હા હાલો ઘેર જઈને નોતરાની શરણાઈ વગાડી. બાપા, ઓ બાપા, બાપા આખી ઉગાડો એટલે કઈક દેખાડું. લે તારે દેખાડ, દર્શન કરી લઉં. આ કેળના ખંભ જેવો જવાન કોણ છે? મૂર્તિયો. મને ગમ્યો. દીકરા કેસર, તું ઘરમાં જા ને બેડું ઉતાર. હું જ ઉતારી લઉં. ના ના, તમે રહેવા દે. જા તારી નવી નકોર માને મૂર્તિઓ જોવા મોકલ. મનગમતા મૂર્તિયા, તમે અહીં બેસો, અમારા વાળા તમને જોવા આવે છે. એમ? એને દેખાડો. શરણાઈ વગાડું? ના ના, હમણાં રહેવા દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, કેમ આવ્યા છો? નાતરું કરવા? નહીં, નોતરું દેવા તમારી દીકરીને. હવે એની દીકરી નથી, દીકરી મારી છે. હા, એ તો હું જોઉં છું. એ પોતે જ હજી તો દીકરી જેવડા છે, અને તમે ઘીરે ન હો ને તો માગું નાખવાની ભૂલ હોત થઈ જાય. નવી મૂર્તિઓ ગમ્યો? કોના માટે? જે કુંવારું હોય એના માટે. ભગત, મૂર્તિઓ ગમ્યો તો પછી કરો હક પણ, અને મોઢું મીઠું કરવાનો ગોળ તો ગજવામાં ભેગો જ રાખું છું. કયો એટલે ખાવ. ઉતાવળા ખાવમાં નવી નક્કોર, આપણી શરત તો કયો આ મૂર્તિયા ને. સાંભળો, તમે શ્રવણનું નામ તો સાંભળ્યું છે ને? હા, સાંભળ્યું. તો હવે હું બોલું. એને એના આંધળા મા બાપ ને કાવડમાં બેહારીને 78 તીરથની જાત્રા કરાવી હતી. હા, કરાવી હતી. એમ તમારે જો અમારા જમાઈ થવું હોય, અમારી કેસર હારે પરણવું હોય, તો મને ને ભગતને કાવડમાં બેસાડી કાંધે ઉપાડીને 78 તીરથની જાત્રા કરાવવી પડશે. ઓહો, તમને ને ભગતને કહીને કાવડમાં બેસાડીને 78 તીરથની જાત્રા. ઓહો, હું થયું મૂર્તિયા. હે મારા રેશમી રૂમાલ, પાડો ને. મારી નવી માં ને મારા બાપાનું ભાર કઈ સાચું નથી. અરે તારા મોઢા હું જોઉં છું ને મારી છાતીમાં 12 બળદિયાનું જોર આવી જાય છે. એ સાસુ સસરા, જાઓ આપણી. હા, હવે આ ફાયડાની કાંધ છે અને તમારા બેની ઠાઠડી છે. નહીં, કાવળ છે. હવે ગોળ ખાવ. ખાઈ લ્યો. અમે ખાવ. હિરલ, અરે ઓ હિરલ, આ હાલે હવે કેટલી વાર છે? આ કેસર ને બધા
બાપુ ગામની બધી છોરીઓ રૂપાવટી ગરબા ગાવા જાય છે. હું તો ભેળી જાઉં છું. ભલે બેટા ભલે, પણ જો વિરમની માં મળે ને તો કહેજે કે મારા બાપુએ કહેવડાવ્યું છે કે એકાદ વાર આપણા ઘરે આવી જાય. હં?